કાળી સ્વદેશની દીવડા દરવાજા અને થઈ ગયો મોટો જબરો ડખો. તો જય હિન્દ ને જય માતાજી મિત્રો, હું છું કુલદીપ અને ફરી વાર સ્વાગત છે આજના મિની વ્લોગમાં. તો આજે સવારમાં આપણા હાથમાં આવી ગયું હતું મીઠાઈનું ખોખું. ત્યારે તો આપણે કોલેજમાં છીએ, પણ આપણે જે જૂની નિશાળે ભણતા હતા ત્યાંથી મીઠાઈનું ખોખું આવેલું હતું, જેનું આપણે ટી શર્ટ પહેર્યું. મીઠાઈ તો ખાઈ લીધી, પણ આપણે જવાનું તો ડુંગળી સોંપા, એટલે ટી શર્ટ બદલાવીને આપણે નીકળી ગયા ડુંગળી સોંપા. વચમાં બાબા આવ્યા અને બાબાના દર્શન કરીને કીધું કે ડુંગળીનો ભાવ સારો આપજો. પછી આપણે આવી ગયા ખેતરમાં, થોડીક ડુંગળી સોંપી દીધી ને ગળદીને આગળ ખાતર નાખી દીધું ને થોડી વારમાં સા આવી ગઈ એટલે સા પી લીધી. 12 વાગ્યાથી ડુંગળી સોંપીને રોંઢો કરવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ગયા રોંઢો કરવા. આપણે તો રોંઢો કરીને બેઠા હતા, પણ આપણો નાનો ભાઈ તો રોંઢો કરતો હતો. એને ખબર પડી કે આપણે વિડીયો બનાવી એટલે વેસલી આંગળી દેખાડી દીધી. બોલો, બપોર પછી પાછા આપણે નીકળી ગયા ડુંગળી સોંપા. પાછા આવે ત્યાં હાંસ પડી ગઈ ને 5 વાગી ગયા એટલે આપણે નીકળી ગયા નાવા, કારણ કે ડુંગળી સોંપી એટલે ગંધાતા હતા. નાઈ નાખ્યા અને કપડા બદલાવી નાખ્યા ને આપણે આવી ગયા કાકાના ઘરે. વડા બનાવી નાખ્યા અને ત્યારબાદ આપણે કીધું જારવા જવાનું, એટલે કાકાના છોકરાના હાથમાં કળશો પકડાવી દીધો પાણીનો ભરેલો ને આપણે હાથમાં ડીશ લઈને નીકળી ગયા જારવા. વડા જારવા જાય ત્યારે તો 2 જણા હતા, પણ પાછા આવે 3 જણા થઈ ગયા. બોલો, તો તમે આજે વડા જારવા જાય કે નહીં, કે જરા કમેન્ટ કરી નાખજો. આજનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને એક લાઈક કરી દેજો. બાય.